हाय वेलकम माय यूट्यूब चैनल। दोस्तों केम छो? हूँ छूँ इम्तियाज़। तो फरी एक नवा विडियो में तमाરું स्वागत है। तो मित्रों चालो आज हूँ तमने एक वस्तु बतलावा मांगीश कि मैं घना दिवस पहला एक છોડ હતો મારી પાસે, એનું મેં કટિંગ કર્યું હતું। એ છોડ દાડમનો છોડ હતો જેનું મેં કટિંગ કર્યું હતું। તો ફરી મારી સાથે એ ફૂટી નીકળી છે, તમે જોઈ શકો છો। તો ફરી અને દાડમ લાગવા માટે તૈયાર થઈ ગઈ છે। અને બીજો એક પણ છોડ હતો તેનું પણ મેં કાલે જ કટિંગ કર્યું છે, એ પણ તમને બતલાવવા માંગીશ। બીજો એક છોડ હતો મારી પાસે ઘર પાસે, એનું કટિંગ મેં કાલે જ કર્યું છે। હવે એને જોઈશું આપણે કે કેટલા દિવસની અંદર એ પાછી ફૂટી નીકળે છે। તો એની નીચે મેં લગાવ્યા છે પત્તરવેલીના છોડ, જે એના પાંદડા પણ સરસ મજાના થઈ ગયા છે। તો મિત્રો તમે જોઈ શકો છો, તો આ પત્તરવેલીના પાન છે જેના આપણે ઘરમાં પત્તરવેલીના ભજીયા બનાવીએ છીએ। તો બીજું તમને કંઈક બતલાવવા માંગીશ કે મેં ઘર પાસે એક અંડુડીનો પણ છોડ રોપ્યો છે, તેને પણ એનુસ લાગી ગયા છે। તમે જોઈ શકો છો સરસ મજાના એનુસ આવી ગયા છે એને અંડુડા। જોઈ શકો છો તમે અંડુડા ક્યાં છે। तो अपनी आज दाड़म में कटिंग करी थी 15-20 दिवस पहला, आज एक सरस मजानी फरी तैयार थी गई है ने दाड़म पण लागशे। तो तमने हजू घनी बधी वस्तु बतलावानी बाकी है, तो वीडियो पर तमे तो मित्रा जामफळीनो છોડ છે અને એની નીચે પણ એક મેં નાનો છોડ જામફળીનો રોપ્યો છે, તમે જોઈ શકો છો। તેને પણ જામફળ આવી ગયા છે। જો આ જામફળીના છોડ છે અને એને હું તમને બતાવીશ કે જામફળ કેટલા આવ્યા છે। તમે જોઈ શકો છો મિત્રો કેટલા બધા જામફળ આવ્યા છે એને નાના નાના। આ ચોમાસામાં એની સિઝન આવી છે જામફળની। તમે જોઈ શકો છો આ નાના નાના બધા આખી જામફળી પર અને બહુ જામફળ આવ્યા છે। આ દેશી જામફળ છે। પાંદડે પાંદડે જામફળ આવ્યા છે। आ एकदम देशी जामफळ है और 12 जामफળી है, जे ચોમાસામાં આવે અને બીજી सीजन एक શિયાળામાં આવે છે એની। तो બે सीजन एवी आखा वर्षनी अंदर आवे छे। તમે જોઈ શકો છો આ ચોમાસાની सीजन में पण કેટલા બધા જામફળ આવ્યા છે। तो मित्रों आ ज रीते देशी जामफળી मैं घरे ज एना बीज नाख्या था ने छोड़ एनो उग्यो तो ते छोड़ मैं रोप्यो छे। તમે જોઈ શકો છો પાંદડા પાંદડા જામફળ લાગ્યા છે, દેશી જામફળ છે। તો આ જ રીતે મિત્રો મેં એનું કર્યું છે। मित्रों જોઈ શકો છો मैं
બદામ જે કેરી છે, બદામ કેરીનો ગોટલો હતો તે રોપ્યો હતો. અત્યારે એક ગોટલામાંથી એક નાનો છોડ એવો આંબાનો ઉગી નીકળ્યો છે. એવા કેટલાક ગોટલા મેં રોપેલા છે, તો તમને બતાવી દઉં. આ એક છે અને બીજા નંબરનો છોડ રહ્યો. આ પણ બદામ કેરીનો છોડ છે, જેનો ગોટલો મેં વાવ્યો હતો. તે આજે તમે જોઈ શકો છો કેટલો મોટો 1 થી 1.5 ફૂટનો છોડ થઈ ગયો છે અને ફરી ઉપર નવી ફૂટ ચાલુ છે, તમે જોઈ શકો છો. આ પણ દાડમ છે, એની કટિંગ કરવાની બાકી છે. તો આપણે ફરી એક વખત એનો નવો વિડીયો બનાવીશ અને તમને એની કટિંગ કરતાં બતાવીશ. તો આ પણ દાડમનો છોડ છે, એની પણ કટિંગ કરવાની બાકી છે. તો ફરી એકવાર નવા વિડીયોમાં આની કટિંગ કરતાં તમને બતાવીશ. આ જે છોડ તમે જોઈ શકો છો, આ છોડ મેં ઓનલાઈન મંગાવ્યો હતો ફ્લિપકાર્ટ પરથી. અત્યારે એ છોડ રોપ્યો છે અને થઈ પણ ગયો છે. આ છે છોડ કાલીપત્તી ચીકુનો છોડ છે, જેનો છોડ મેં ઓનલાઈન ફ્લિપકાર્ટ પરથી મંગાવ્યો હતો. જે છોડ આજે ચોંટી ગયો છે અને સરસ મજાની એની ફૂટ પણ ચાલુ છે. તો મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર લખજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો મિત્રો, મળીએ આપણે કાલે એક નવા વિડીયો સાથે. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.